ગોંડલ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન અલગ અલગ જગ્યાએ દેખાતા હતા અને તે દાવો કરતા હતા કે કોઈ ગામમાં જો કોઈ કામ અટકેલું પડેલું હોય, કોઈ ટેકનિકલ કારણોસર હોય તો તે આ ચૂંટણી બાદ પૂરા ગામોના કામ કરાવી દેશે। પરંતુ આજ ગોંડલમાંથી એક મામલો સામે આવ્યો છે જેમાં રોડ છે તેની ક્વોલિટીનો મામલો હતો। આ સરપંચ છે તે આક્રોશિત થાય છે, અધિકારીના સાથે તેમને બોલાચાલી થાય છે, મામલો વધારે ઉગ્ર બને છે અને આ સરપંચ અધિકારીને મારવા જાય છે તે વિડીયો પણ વાયરલ થયો છે। મજા ન આવે તો કઈ નહીં ભાઈ, આવી દાદાગીરી કરવાની મજા નહીં આવે રીતે બોલજો કઈ મજા નહીં। અમારે સાંભળવાનું આખા ગામ વ્યવસ્થિત ભાઈ મારે એન્જિનિયર અને ડેપ્યુટી મારે કામ જો બીજું કઈ અમારે સાંભળવું ન સરકારથી વાહન યાર્ડ માટે અહીંથી નીકળે છે ને એ લોકો અરુભા ઉપર કાળાકાળી કરે। મને આમ ગોંડલમાં અત્યારે ભાજપના ધારાસભ્ય છે, સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટથી છે અને જે પ્રકારે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે જ સવાલો ઊભા કરે છે કે ગોંડલમાં હકીકતમાં વિકાસ થયો છે કે નથી થયો। કેમ કે અનેક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીસાહ પટેલ કહે છે કે અહીંયા વિકાસ નથી, પરંતુ દાદાગીરીના કારણે અને ડરના કારણે કોઈ કશું બોલવા તૈયાર નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।